મધદરિયે વિમાન ક્રેશ થયું છતાં 11 લોકો કેવી રીતે બચી ગયા? જાણો આ ચમત્કારિક ઘટનાની પૂરી વિગત। આકાશમાં પ્લેનના બંને એન્જિન બંધ થઈ ગયા પછી પાયલટે શું કર્યું? 5 કલાક સુધી દરિયાના મોજા વચ્ચે નાની બોટમાં ફસાયેલા મુસાફરોને કોણે અને કેવી રીતે બચાવ્યા? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મધદરિયે વિમાન ક્રેશ થયું છતાં 11 લોકો કેવી રીતે બચી ગયા? આકાશમાં પ્લેનના બંને એન્જિન બંધ થઈ ગયા પછી પાયલટે શું કર્યું? 5 કલાક સુધી દરિયાના મોજા વચ્ચે નાની બોટમાં ફસાયેલા મુસાફરોને કોણે અને કેવી રીતે બચાવ્યા? આબ ફાટે કે ધરતી ધ્રુજે ત્યારે ઘણીવાર એવી ઘટનાઓ બને છે જે માનવ બુદ્ધિની સમજ બહાર હોય છે અને વિજ્ઞાન પણ તેને ચમત્કાર માનવા મજબૂર થઈ જાય છે। આવી જ એક અત્યંત રોમાંચક અને હૃદયના ધબકારા વધારી દેતી ઘટના એટલાન્ટિક મહાસાગરના અફાટ જળ રાશિ વચ્ચે બની છે। અમેરિકાના ફ્લોરિડાના પૂર્વીય દરિયાકાંઠા પાસે એક વિમાન અચાનક ક્રેશ થઈ ગયું, પરંતુ આ દુર્ઘટનામાં સૌથી આશ્ચર્યજનક બાબત એ રહી કે વિમાનમાં સવાર તમામ 11 જેટલા લોકોનો આબાદ બચાવ થયો છે। વર્ષોનો બહોળો વિમાન ઉડાવવાનો અનુભવ ધરાવતા અનુભવી પાયલટ ઇયન નિક્સને પોતાના સમગ્ર કરિયરમાં ક્યારેય આવી ભયાનક પરિસ્થિતિનો સામનો નહોતો કર્યો। આ અહેવાલમાં આપણે જાણીશું કે કેવી રીતે મધદરિયે કલાકો સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ આ તમામ લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા। મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે આ ઘટના મંગળવારના રોજ બની હતી, જ્યારે વિમાન બહામાસના 2 જુદા જુદા દ્વીપો વચ્ચેની સામાન્ય સફર પર હતું। ભૌગોલિક દ્રષ્ટિએ આ બંને ટાપુઓ વચ્ચેનું અંતર કાપવામાં વિમાનને સામાન્ય રીતે 20 મિનિટ જેટલો જ ટૂંકો સમય લાગે છે। પ્રવાસની શરૂઆત એકદમ સામાન્ય રહી હતી, પરંતુ થોડી જ વારમાં પાયલટ નિક્સન સામે વિમાનમાં એક પછી એક ગંભીર તકનીકી ખામીઓ સર્જાવા લાગી, જેણે જોતામાં પ્રવાસને એક ભયાનક દુઃસ્વપ્નમાં ફેરવી નાખ્યો। સૌથી પહેલા વિમાનની નેવિગેશન સિસ્ટમે અચાનક કામ કરવાનું બંધ કરી દીધું, જેને કારણે દિશાની સમજ મેળવવી મુશ્કેલ બની ગઈ। મુશ્કેલીઓ અહીં જ ન અટકી, થોડી જ વારમાં વિમાનની રેડિયો સિસ્ટમ પણ ઠપ થઈ ગઈ અને જોતામાં વિમાનના બંને એન્જિનો એક પછી એક બંધ થઈ ગયા। જ્યારે આકાશમાં હજારો ફૂટની ઊંચાઈ પર વિમાનના બંને એન્જિન કામ કરવાનું બંધ કરી દે ત્યારે પાયલટ પર કેવું માનસિક દબાણ હોય તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે પાયલટ ઇયન નિક્સને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે શરૂઆતમાં તેમણે કટોકટીની સ્થિતિમાં રેડિયો દ્વારા સંપર્ક સાધવાના આકરા પ્રયાસો કર્યા હતા। તેમણે બહામાસના ફ્રીપોર્ટ અને મિયામીમાં સંપર્ક કરવા ખૂબ મથામણ કરી, પરંતુ રેડિયો સિસ્ટમ ફેલ હોવાના કારણે વળતો કોઈ જવાબ મળ્યો નહીં। જ્યારે વિમાન નીચે માત્ર અફાટ સમુદ્ર દેખાઈ રહ્યો હતો અને આસપાસ ઇમરજન્સી લેન્ડિંગ માટે કોઈ રનવે કે જમીન બચી નહોતી, ત્યારે પાયલટે છેલ્લો વિકલ્પ અપનાવી મિયામીથી ઉત્તરમાં અંદાજે 289 કિલોમીટર દૂર મધદરિયે પાણીની સપાટી પર જ પ્લેનને લેન્ડ કરવાનો અત્યંત જોખમી નિર્ણય લીધો। પાયલટ નિક્સન તે ક્ષણને યાદ કરતા કહે છે કે જ્યારે વિમાન પાણી સાથે અથડાયું અને અમે બધા હોશમાં હતા, ત્યારે મારા મનમાં સૌથી પહેલો વિચાર એ જ આવ્યો કે આપણે હજુ જીવતા છીએ। વિમાન પાણીમાં ડૂબી જાય તે પહેલા તમામ મુસાફરો અને પાયલટ અત્યંત સાવચેતીપૂર્વક ઇમરજન્સી લાઈફ બોટમાં સવાર થઈ ગયા। સમુદ્રના મોજાઓ વચ્ચે નાની એવી લાઈફ બોટમાં પસાર થયેલા 1 કલાકો તમામ મુસાફરોના જીવનની સૌથી કઠિન અને ક્યારેય ન ભૂલાય તેવી ક્ષણો બની રહેશે। મીડિયા અહેવાલો અનુસાર બોટમાં સવાર 10 મુસાફરો અત્યંત ડરી ગયા હતા। આવા સમયે પાયલટ નિક્સને એક સાચા લીડરની ભૂમિકા ભજવી અને મુસાફરોની હિંમત ટકાવી રાખવા માટે સતત પ્રયાસો કર્યા। તેમણે મુસાફરોને દિલાસો આપતા કહ્યું કે તમે ચિંતા ન કરો, આગામી 10 મિનિટમાં આપણને બચાવવા માટે બીજું વિમાન ચોક્કસ આવી જશે। આ હિંમત આપવાના થોડા જ સમય બાદ એક મુસાફરે હવામાં કંઈક અવાજ સાંભળ્યો અને પૂછ્યું કે તમે કંઈ સાંભળ્યું? મુસાફરોને જે અવાજ સંભળાયો હતો તે યુએસ એરફોર્સની 902મી રેસ્ક્યુ સ્ક્વોડ્રનના એક હેલિકોપ્ટરનો હતો। મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે આ એરફોર્સ યુનિટ તે સમયે આ વિસ્તારમાં એક નિયમિત ટ્રેનિંગ મિશન પર હતું, પરંતુ પ્લેન ક્રેશ થતાની સાથે જ તેમાં રહેલા ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર દ્વારા યુએસ કોસ્ટ ગાર્ડને એક ઓટોમેટિક સેટેલાઇટ સિગ્નલ મળી ગયું હતું।
કોસ્ટ ગાર્ડે તાત્કાલિક એરફોર્સના આ હેલિકોપ્ટર યુનિટને એલર્ટ મોકલીને તેમનો રૂટ બદલવાનો નિર્દેશ આપ્યો. ટ્રેનિંગ મિશન છોડીને આ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક લોકેશન તરફ રવાના થઈ અને ખૂબ જ ટૂંકા સમયમાં સમુદ્રની સપાટી પર તરતી એ નાની લાઈફ બોટને શોધી કાઢવામાં સફળ રહી. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે બચાવ કામગીરીના કમાન્ડર કેપ્ટન રોરી વિહિપલે આ ઓપરેશન અંગે વિગતો આપતા જણાવ્યું કે જ્યારે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આ લોકો છેલ્લા 5 કલાકથી સમુદ્રના મોજા વચ્ચે લાઈફ બોટમાં ફસાયેલા હતા. તેમની શારીરિક અને ભાવનાત્મક સ્થિતિ જોઈને સ્પષ્ટ સમજી શકાતું હતું કે તેઓ સંપૂર્ણપણે થાકી ગયા હતા અને આશા ગુમાવી રહ્યા હતા. રેસ્ક્યુ ટીમ સામે બીજો મોટો પડકાર સમયનો હતો, કારણ કે હેલિકોપ્ટરમાં ઈંધણ મર્યાદિત હતું. હેલિકોપ્ટરમાં ફરીથી ફ્યુઅલ ભરવા જવું પડે તે પહેલા ટીમ પાસે તમામ 11 લોકોને દરિયામાંથી બહાર કાઢીને સુરક્ષિત હેલિકોપ્ટરમાં શિફ્ટ કરવા માટે બહુ ઓછો સમય બાકી રહ્યો હતો, જેને કારણે ઓપરેશન અત્યંત ઝડપથી ચલાવવામાં આવ્યું. આ ભગીરથ બચાવ કાર્યમાં સક્રિય ભૂમિકા ભજવનાર એરક્રાફ્ટ કમાન્ડર મેજર એલિઝાબેથ પિયોવેટીએ આ ઘટનાને અદ્ભુત ગણાવી છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે તેઓ પોતાના જીવનમાં ક્યારેય એવી કોઈ વ્યક્તિને નથી મળ્યા જે અફાટ મહાસાગરમાં પ્લેનના ફોર્સ લેન્ડિંગ બાદ પણ આ રીતે સહી સલામત બચી ગઈ હોય. તેમણે ભારપૂર્વક કહ્યું કે જે દ્રશ્યો તેમણે જોયા તે પરથી કહી શકાય કે આ તમામ લોકોનું બચવું એ ચમત્કાર હોઈ શકે છે. પ્લેનમાં સવાર એક મુસાફર ઓલિમ્પિયા આઉટેને કહ્યું કે અમે બધા અત્યારે ભારે રાહત અનુભવી રહ્યા છીએ, કારણ કે એક ક્ષણે તો અમે માની જ લીધું હતું કે અમારું મોત નિશ્ચિત છે અને આ આખી ઘટના કોઈ ફિલ્મ જેવી લાગી રહી હતી. સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ વિમાનમાં સવાર તમામ 11 મુસાફરોને તાત્કાલિક ફ્લોરિડાની નજીકની હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હતા તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે, જેમાંથી માત્ર 3 જ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ આટલા આધુનિક વિમાનમાં એક પછી એક અલગ સિસ્ટમ અને બંને એન્જિનો કેવી રીતે ફેલ થઈ ગયા તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.